બહુ સારું. શરત પ્રમાણે તમારે દડો લેવા જવો પડશે. સારું ગોવળભાઈ, તમે ઘેરે જાઓ, હમણાં દડુલો લઈને પાછો આવું છું. મારો દડુલો અહીંયા આવ્યો છે. અરે ગુરુજી, મારો દડો અહીંયા અરે અઠીલા બાળક, હઠ મેલી દે ને ભાગી જા. મારો ભેરવો આવશે તો તને મારી નાખશે. મને બાળ અત્યારે લાગશે. આવ્યો દડુલો લેવા લઈને હું જાઉં છું, કાતો હું ભેરવાના હાથે હણાવું છું. આવ્યો દડુલો લેવા લઈને હું જાઉં છું, કાતો હું તારા ભેરવાને કેવું હોય કહી દે ને, હા હા કહી દે ને. બાવા મારો દડુલો કહી દે ને, બાવા મારો દડુલો મને કહી દે ને. મને કેવું જે હોય તે કહી દે ને, મને કેવું જે હોય તે કહી દે ને, હા કહી દે ને. બાવા મારો દડુલો મને કહી દે ને. એમ તે હજી ભેરવાને જોયો નથી. બાર ગામ માથે મનુષ્ય કે પંખીનું ભક્ષણ કરી જાય છે. એ હાલે તો ધરતી પણ ધ્રુજે છે. ધ્રુજે ભલે ને ભૂમિ ભૈરવ ના ભારતી, પલમાં પછાડું એને ગેડી ના મારતી. ધ્રુજે ભલે ને ભૂમિ ભૈરવ ના ભારતી, ગેડી ના મારતી. હા, આજે રામાનું રૂપ તું જોઈ લે ને, આજે રામાનું રૂપ તું જોઈ લે ને, હા હા જોઈ લે ને. બાબા મારો દડુલો મને દઈ દે ને, બાબા મારો દડુલો મને દઈ દે ને. અરે ગુરુજી, તો મને મારો દડુલો પાછો આપી દો. સારું. અરે બાળક, આ તારો દડુલો. જે રસ્તે આવ્યો છો તે રસ્તે રવાના થઈ જા. અરે ગુરુજી, એટલે આવતા દિવસ પણ આથમી ગયો છે, તો મને પણ ભેરબાની ભેણું લાગે તો મને તમારી મઢુલી અંદર સંતાડી દો ગુરુજી. સારું. મારી લાવો
એ ગુલાબી દારૂ લાવો ભેરવા વીર માટે દારૂ ડગુ મગુ કોકના દગ ભાંગવા જેથી ઉજ્જૈન નગરીની માલપાથી ઠેઠ અલંગ સુધી આવીને ઊભો રહી જાય અને તેથી અમારે ગાવું હોય તેથી ભૈરવ દાદાને કેમ કહેવું પડે એ દાદા હળવે હળવે હાલો ભૈરવ દાદા ભૈરવા વીર મારા ભૈરવ દાદા ક્યાં ગયો તો ભેરવા શું શિકાર કરવા માસ ખાવું છે મન ખાઈ જા મને એકને વચવા દીધો માણસ માં તો માત્ર તારો ગુરુદેવ એકલો છે તો મન ખાઈ જાય નહીં ગુરુદેવ તો માણસ ગંધાઈ જતો નથી ભેરવા તો તને આપણી મધુલીની અંદર મનુષ્યની વાસ કેવી રીતે આવી આજે પશુઓ ગંધાઈ ભેરવા પશુ કાય અરે ભેરવા ભેરવા પશુ કાય આપની મધુલીની અંદર
હા આજ મને મનુષ્યની વાસ આવે છે. તો તારું કહેવાનું શું થાય છે એમ કહી દે ભેરવા. બોલ. જો આજ તને મારી વાત માનતા ન હોય તો આજ ભેરવા આપની મઢુલી તપાસવાની આજ્ઞા માંગે ગુરુદેવ. કરવું પડશે ભેરવા. લક્ષ્મણ રેખા વટીને જાતો નહીં અને તપાસી લે આપણી મઢુલી. પણ જોજે ભેરવા, મને આજ તારું કાક અવરું દેખાય છે ભેરવા. તારા ગુરુનું આજ્ઞાનું પાલન કરવું પડશે ભેરવા. લક્ષ્મણ રેખા વટીને જાતો નહીં અને તપાસી લે આપણી મઢુલી. જોજે ભેરવા. જમયા તો વાલા ગયા વધે સજે બનાયા ના બના દુકાન જમ હસના તાઈ તો ગુનાલા ગયા દાદા ભેરવના પગલા પડ્યા તો યા ગોર વનમાં લાલે મારો ભેરવો યજી હાલે મારો ભેરવો આવો હાલે મારો ભેરવો ભોલી તને વાલી રે લાગે દાદા આની ગાડી દળ્યો એ દાદા ઘરની ભોલી તને વાલી રે લાગે બાપા આની ગાડી દળ્યો વાલી રે લાગે અરે ભેરબા, તને કીધું તું ને મને આજ તારું અવળું દેખાય છે. તું સમજો નહીં ભેરબા. સાલ આજ તને ગંગાજળ છાંટી ફરી એકવાર જીવનદાન આપું. મારા ગુરુ બાવો બાળનાથ છે. તો આપણે ગુરુ ભાઈ છે, તમારે મને ભરાય નહીં. તો તને મારતો નથી ભેરવા, તને સામી ગુફાની અંદર ભંડારું છું. તો મને એક દિવસનું ભોજન આપો. અરે ભેરવા, 11 નો મેળો ભરાય છે, તેનું ભોજન મને મળશે અને 12 નું તને મળશે. આ રામદેવ નો સત વસન છે. ઓળલે ચડીને પીરે ભેરવો
હોય તારો દેતી ધરતી ધૂણી ધમા ધમા હે રામ રે. અરે બાળક તે મને ગુરુ ધારણ ક્યારથી કર્યા? અરે ગુરુજી, જ્યારે તમે મને તમારી મઢુલીની અંદર સંતાડતા હતા ત્યારે તમારો હાથ મારા મસ્તક ઉપર પડ્યો, ત્યારથી મેં તમને મારા ગુરુ ધારણા કરી લીધા. મારો ભેરબો નહીં તો મારું આયા કોણ? અરે ગુરુજી, હું અહીંયા રણુદા જેવું ધામ રસાવી તેની સેવા પૂજા તમે કરજો. અરે આયા તો દુષ્કાળ પડેલો છે, માટે તમે આ પાણી કરી આપો. ભલે ગુરુજી, હું પાણી ભરીને આવું છું હમણાં. અરે જલના તાળા થોડી રત્નો રાય કો છોડાયા પીંગળ ગઢના રાજ પીર તો મેં ચુકાયા. જય જય બાબારી. અરે જલના તાળા થોડી રત્નો રાય કો છોડાયા. અરે ગંગા મૈયા પ્રગટ થાવ, અરે ગંગા મૈયા પ્રગટ થાવ, અરે ગંગા મૈયા પ્રગટ થાવ. અરે ગંગા મૈયા પ્રગટ થઈ ગયા છે. અરે ગંગા મૈયા, હું અહીંયા રણુજા જેવું ધામ રસાવું છું તો એના માટે અહીંયા દુષ્કાળ છે પાણીનો, તે માટે અહીંયા પાણીના પરબ બંધાવો. હે ગંગા મૈયા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ અરે ગુરુજી, લ્યો આ ગંગાજળ. અરે બાળક, તમે અહીંયા રણુદા રસાવી રહ્યા છો, હવે તેની સેવા પૂજા હું કરીશ. પીઠવડી ગામનું રામા મંડળ દુખિયાનો દરબાર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બોલ યા રામા પીરની જય.